નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 5 કંપનીના સંચાલકો. બરોબર ને? તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે છે એ સંચાલકોની નિવૃત્તિ, સંચાલકોનું રાજીનામું અને સંચાલકોને હોદ્દા ઉપરથી છે એ કઈ રીતે દૂર કરી શકાય એમના વિશે છે આપણે માહિતી મેળવી. બરોબર? એની અંદર છે એ સંચાલકોની નિવૃત્તિ કે ભાઈ સંચાલક છે એ કઈ રીતે નિવૃત્ત થાય. બરોબર? તો એની અંદર આપણે 5-6 મુદ્દા હતા કે ભાઈ દાખલા તરીકે કંપનીનો જે પ્રથમ સંચાલક હોય એ કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે છે એ કંપનીનો પ્રથમ સંચાલક છે એ નિવૃત્ત થાય છે. બરોબર? ભાઈ સ્વતંત્ર સંચાલક હતા. ભાઈ સ્વતંત્ર સંચાલકની મુદત છે એ 5 વર્ષની હોય. 5 વર્ષ પછી છે એ સ્વતંત્ર સંચાલકે છે એ નિવૃત્ત થવું પડે. બરોબર ને? પછી સ્વતંત્ર સંચાલકને જો પુનઃ નિમણૂક આપેલી હોય તો 10 વર્ષ પછી છે એ સ્વતંત્ર સંચાલકે નિવૃત્ત છે એ થવું પડે. બરોબર? પછી દાખલા તરીકે કોઈ સંચાલક હોય તો એને પુનઃ નિમણૂક છે એ આપેલી હોય અને પુનઃ નિમણૂક છે એ ન સ્વીકારે, પુનઃ નિમણૂકનો અસ્વીકાર કરે ત્યારે સંચાલક છે એ નિવૃત્ત થાય છે. પછી દાખલા તરીકે પુનઃ નિમણૂકની જોગવાઈ છે એ કરેલી હોય અને જોગવાઈ છે એ પૂરી ન થઈ હોય ત્યારે પણ સંચાલકે છે એ નિવૃત્ત થવું પડે. બરોબર? તો આ મુદ્દા હતા કે સંચાલક છે એ આવા સમયે નિવૃત્ત છે થાય છે. એમના પછી તો ભાઈ સંચાલકનું રાજીનામું. તો ભાઈ સંચાલક છે એ પોતે પણ હોદ્દા ઉપરથી છે એ દૂર થઈ શકે સ્વેચ્છાએ. બરોબર? પણ એની અંદર ટૂંકમાં અમુક સમય મર્યાદા હોય. અમુક સમય પહેલા છે એ કંપનીને જાણ કરવી પડે. શા માટે? તો ભાઈ એ સંચાલક રાજીનામું આપે છે એની જગ્યાએ છે અન્ય સંચાલકની નિમણૂક છે એ કરવી પડે છે. એટલા માટે નિશ્ચિત સમય ભાઈ 30 દિવસ હોય તો 30 દિવસ અગાઉ છે એ કંપનીને જણાવવું પડે કે ભાઈ હવે છે હું આની અંદરથી રાજીનામું છે એ આપું છું. બરોબર ને? પણ એક બાબત ખાસ છે એ યાદ રાખવાની, ભાઈ એની અંદર છે એ સ્પષ્ટ કારણ છે એ સંચાલકે આપવું પડે કે ભાઈ મારે છે એ આ કારણથી સંચાલક તરીકે છે એ નિવૃત્ત થવું છે. બરોબર ને? કોઈ પણ કારણ હોય, ભાઈ અન્ય સારી તક મળતી હોય તો એ આ જગ્યાએથી બીજી જગ્યાએ છે એ જઈ શકે, અથવા તો અન્ય જગ્યાએ રહેવા જવાનું થતું હોય તો આ બધા કારણ છે. પછી છે એ સંચાલકને હોદ્દા ઉપરથી દૂર કરવા. તો સંચાલકને હોદ્દા ઉપરથી છે એક તો શેર હોલ્ડરો દૂર કરી શકે. બરોબર ને? ભાઈ નિશ્ચિત કાર્યવાહી છે એની અંદર કરવાની હોય કે ભાઈ જે સંચાલકને છે એ દૂર કરવાનું હોય એની માટે છે પત્રક તૈયાર કરવું પડે. એની અંદર છે એ સ્પષ્ટ કારણ છે એ આપવું પડે. બરોબર ને? પછી સંચાલકને છે એ યોગ્ય વ્યાજબી તક છે આપવી પડે. પોતે કઈ પણ ગુનો કરેલો હોય તો એને છે એની અંદર ચોખવટ કરવાની છૂટ છે એ સંચાલકને આપવી પડે. એ જ રીતે છે એ સંચાલક મંડળ પણ દૂર કરી શકે સંચાલકને. બરોબર ને? એટલે સંચાલકને હોદ્દા ઉપરથી દૂર છે તો શેર હોલ્ડરો અને સંચાલક મંડળ છે એ ખરકી પ્રક્રિયા દ્વારા છે દૂર કરી શકે. આની જાણ પણ કંપનીને છે કરવી પડે અને કંપનીએ છે એ કંપનીના રજિસ્ટ્રાર ઓફિસ છે એની કરવી પડે કે ભાઈ આ સંચાલકને છે એ નિવૃત્ત હોદ્દા ઉપરથી છે એ દૂર કરવાનો છે એવી જાણ છે એ કરવી પડે. હવે એની પછીનો મુદ્દો છે એ સંચાલકનું ખાલી સ્થાન. બરોબર ને? એના પછીનો મુદ્દો છે એ સંચાલકનું ખાલી સ્થાન. કે ભાઈ કેવા સંજોગોમાં સંચાલકનું સ્થાન છે એ ખાલી પડે છે. તો આપણે છે દાખલા તરીકે સંચાલકનો સમય પૂરો થયા પહેલા સંચાલકની નિમણૂક. એની અંદર ટૂંકમાં છે આના સંજોગો, આના મુદ્દાઓ છે આપણે થોડા ઘણા જોઈએ. બરોબર ને? ભાઈ આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય તો સંચાલકનું સ્થાન છે એ ખાલી પડે. કેવી? તો ભાઈ અદાલતે અસ્થિર મગજનો જાહેર કર્યો હોય તો સંચાલકનું સ્થાન છે ખાલી પડે.
નાદાર જાહેર કરેલો હોય, બરોબર ને, અથવા સંચાલક છે એ પોતે નાદાર જાહેર થવા માટે છે એ અદાલતને અરજી કરે, મૃત્યુ પામે, પછી નૈતિક અધપતનનો ગુનો કર્યો અને સજા થઈ હોય, તો આવા કોઈ પણ સંજોગો ઉભા થયા હોય તો આ સંજોગોમાં છે એ સંચાલકનું સ્થાન છે એ ખાલી પડે છે, બરોબર. તો આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી છે એ વિસ્તૃત માહિતી છે એ મેળવીએ, બરોબર ને, કે ભાઈ ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન, ડિરેક્ટર એટલે સંચાલકના પદનું છે એ ખાલી સ્થાન, તો એની અંદર છે કે ભાઈ નીચેના સંજોગોમાં ડિરેક્ટરનો હોદ્દો છે એ ખાલી થાય છે. સંજોગો આપેલા છે એમાં પહેલું છે, જો સંચાલક કંપની ધારામાં નિર્દિષ્ટ કરાયેલ ગેરલાયકાતો ધરાવતો હોય તો હોદ્દો છે એ ખાલી કરવો પડે, બરોબર ને. ભાઈ સંચાલક છે એ કંપની ધારામાં જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓ ન ધરાવતો હોય તો સંચાલકે છે પોતાનું સ્થાન છે એ ખાલી કરવું પડે. જો એના સંજોગો આપેલા છે કે ભાઈ આવા આવા સંજોગો છે, એમાં અદાલત સંચાલકને અસ્થિર મગજનો જાહેર કરે, બરોબર ને, અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે છે એ ડિરેક્ટરનું પદ છે ખાલી પડે છે. બીજો મુદ્દો છે કે ભાઈ અદાલત સંચાલકને નાદાર જાહેર કરે, કે ભાઈ કોઈ પણ દેવું વધી ગયું હોય, દેવું ચૂકવવામાં છે એ સંચાલક નિષ્ફળ જાય ત્યારે અદાલત દ્વારા છે એને નાદાર જાહેર કરવામાં આવે. એટલે નાદાર જાહેર થયેલો હોય એવે સમયે છે એ સંચાલક તરીકે હોય તો એને સંચાલકનું સ્થાન છે એ ખાલી કરવું પડે, બરોબર ને. એક તો અસ્થિર મગજનો જાહેર થાય, બીજું છે એ નાદાર જાહેર કરે. પછી સંચાલક પોતે નાદાર જાહેર કરવા અદાલતને અરજી કરે, બરોબર ને, કે ભાઈ સંચાલક પોતે અદાલતને અરજી કરે, ભાઈ મારી ઉપર છે આટલું દેવું વધી ગયેલું છે અને હવે હું સંચાલક રહેવા માંગતો નથી, તો આવા વખતે પણ સંચાલકે છે પોતાનું સ્થાન છે ખાલી કરવું પડે. સંચાલકે શેરના બાકી હપ્તા ન ભર્યા હોય અને 6 માસ વીતી ગયા હોય, બરોબર ને. આ સંચાલક કોણ? તો ભાઈ શેર હોલ્ડરોમાંથી છે એ સંચાલકની નિમણૂક કરવામાં આવે. એટલે આવા સંચાલકે છે એ શેર ઉપરના હપ્તા ન ભર્યા હોય અને 6 મહિના છે એ વીતી ગયા હોય તો આવા સમયે પણ જે સંચાલક હોય એને પોતાનું સ્થાન છે ખાલી કરવું પડે. એમના પછી છે કંપની સ્થાપના કે સંચાલનમાં ગેરરીતિ આશરી હોય, બરોબર ને. કંપનીની સ્થાપનાની વખતે છે કોઈ પણ પ્રકારની ગેરરીતિ આશરેલી હોય તો એવે વખતે પણ સંચાલક હોય એને પોતાનું સ્થાન છે એ ખાલી કરવું પડે. આ પહેલો મુદ્દો હતો, બરોબર ને. ભાઈ આ કંપની ધારાની જોગવાઈઓ જે આપેલી છે જોગવાઈઓ ઉપરાંત આ ગેરલાયકાતો ધરાવતા હોય એને છે એ ડિરેક્ટરને પોતાનું સ્થાન છે એ ખાલી કરવું પડે. બીજો મુદ્દો છે, જ્યારે સંચાલક છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં ગેરહાજર રહે, બરોબર ને. ભાઈ એક વર્ષની અંદર છે એ ઘણી બધી કંપનીની અંદર વૈદિક અને અવૈદિક સભાઓ છે એ બોલાવતા હોય. વૈદિક સભા એટલે છે કે ભાઈ કોઈ નિશ્ચિત સમયે બોલાવવામાં આવે એને વૈદિક સભાઓ કહેવાય. અવૈદિક સભા એટલે જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે બોલાવી લે એને અવૈદિક સભા કહેવાય. એવી સભાઓ છે એ કંપની અંદર સંચાલક મંડળની ઘણી બધી સભાઓ છે એ બોલાવવામાં આવે છે. 12 મહિને એટલે કે 1 વર્ષની અંદર છે એ સંચાલક મંડળની કોઈ પણ સભાની અંદર છે એ હાજર ન રહ્યો હોય અને 12 મહિને એટલે 1 વર્ષથી થઈ ગયું હોય તો એવા સંચાલકને છે એ પોતાના હોદ્દા ઉપરથી દૂર છે એ કરી શકાય. એટલે ભાઈ પોતાનું જે સ્થાન છે એ ખાલી કરવું પડે, બરોબર ને. એટલે 12 મહિનાની અંદર છે સંચાલક મંડળની એક પણ સભા છે એ ભરેલી ન હોય એવા સંચાલકને છે પોતાનો હોદ્દો છે એ છોડવો પડે. પછી ત્રીજો મુદ્દો છે કે ભાઈ સંચાલકનું પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય તેવા કરારો કરે, બરોબર ને. કે ભાઈ અંગત નફો મેળવતું હોય અને કંપનીને જાણ થઈ જાય, બરોબર ને. એવો દાખલા તરીકે કોઈ પણ સાથે છે કરાર કરવાનો હોય અને એની અંદરથી ટૂંકમાં સંચાલકે છે એ પોતાની રકમ અલગથી લીધી પોતાનું અંગત હિત, આપણે ટૂંકમાં છે લાંચ લઈ એવું કે એમ, બરોબર. પોતાનું અંગત હિત હોય અને એવા કરારો કરે અને કંપનીને જાણ થઈ જાય તો સંચાલકે છે એ પોતાનો
હોદ્દો છે એ ખાલી કરવો પડે, કારણ કે નૈતિક અધઃપતનનો ગુનો છે, બરોબર ને? નીતિ નિયમ વિરુદ્ધનું કાર્ય જો પોતાનું અંગત હિત સાધ્યું હોય તો એટલા માટે છે એ સંચાલકે પોતાનો હોદ્દો છે એ છોડવો પડે. સંચાલક પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિત રહેલું હોય કે કરાર અથવા વ્યવસ્થામાં પોતાનું હિત જાહેર કરવામાં નિષ્ફળ જાય, બરોબર ને? ભાઈ પોતાનું અંગત હિત હોય અને કંપનીને ન જણાવે અને કંપનીને પાછળથી ખબર પડે તો એવા સમયે પણ આ જે સંચાલક છે એને પોતાનું સ્થાન છે એ ખાલી કરવું પડે. પછી છે અદાલત દ્વારા સંચાલકને ગેરલાયક જાહેર કરવામાં આવે. એને કોઈ કંપની અંદર એવું કૃત્ય કર્યું નીતિ વિરુદ્ધનું, તો અદાલત દ્વારા છે એને ગેરલાયક જાહેર કરવામાં આવે ત્યારે પણ આ ડિરેક્ટરે છે એ પોતાનું સ્થાન છે ખાલી કરવું પડે. એટલે કીધું છે કે અદાલત દ્વારા છે એ સંચાલકને ગેરલાયક જાહેર કરવામાં આવે. એમના પછી છે નૈતિક અધઃપતન કે કોઈ ગુનાના કારણસર અદાલત તરફથી સંચાલકને દોષિત જાહેર કરવામાં આવે અને તેના સંબંધમાં ઓછામાં ઓછા 6 માસની કેદની સજા છે કરવામાં આવે. કોઈ પણ નૈતિક અધઃપતનનો ગુનો કર્યો હોય અને 6 મહિના કે તેથી વધારે છે એ સજા કરવામાં આવે ત્યારે આપોઆપ છે એ ડિરેક્ટરે પોતાનું સ્થાન છે એ છોડવું પડે, બરોબર? એના પછી છે જ્યારે કોઈ વ્યક્તિ એમ જાણતી હોય કે તે ગેરલાયક છે, તે કારણસર ધારણ થયેલ ડિરેક્ટરનું પદ ખાલી થયેલ છે, છતાં જો તે ડિરેક્ટર તરીકે કામ કરે તો કંપની ધારા મુજબ સજા અને દંડને પાત્ર છે. એટલે કોઈ પણ સંચાલક ટૂંકમાં નૈતિક અધઃપતનનો ગુનો કર્યો હોય, અસ્થિર મગજનો જાહેર કર્યો હોય, નાદાર જાહેર કર્યો હોય અને સંચાલકને છે પોતાનું સ્થાન ખાલી કરવાનો હુકમ આપી દીધેલો હોય, છતાં પણ સંચાલક છે એ પોતાનું સ્થાન ખાલી ન કરે તો કંપની ધારા મુજબ એ સંચાલક છે એ દંડ અથવા તો સજાને પાત્ર છે, અથવા તો બંને થઈ શકે, દંડ અને સજા બંને. એટલે કે એવું જાહેર થઈ ગયું કે આ વ્યક્તિ છે એ સંચાલક તરીકે રહેશે નહીં, પછી સંચાલકે છે પોતાનો હોદ્દો છે છોડી દેવો પડે, બરોબર? આની પહેલા ટૂંકમાં આપણે આવો મુદ્દો આવ્યો હતો, આભાસી સભ્ય તરીકેનો દેખાવ, બરોબર ને? એ જ રીતેનો મુદ્દો છે, બરોબર? તો આ છે એ ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન કે ભાઈ આવા સંજોગો હોય, ઊભા થયા હોય તો સંચાલક છે એ પોતાના હોદ્દા ઉપરથી આપોઆપ છે એ દૂર થવું પડે, બરોબર? આ મુદ્દા છે આપણે આની પહેલા ટૂંકમાં છે એ આવી ગયેલા છે. એમના પછી છે સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ, બરોબર? આ ખાલી સ્થાન પછીનો મુદ્દો છે એ સંચાલકોની સત્તાઓ છે, ફરજો છે અને જવાબદારીઓ છે. એમાંથી પહેલું સંચાલકોની સત્તાઓ, બરોબર? જો એની અંદર છે કે ભાઈ કંપનીનું સંચાલન કરવા શેર હોલ્ડર્સ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને છૂટે છે, બરોબર? આ સંચાલકો કોણ હોય તો કે દાખલા તરીકે જે શેર હોલ્ડરો હોય એ શેર હોલ્ડરની સભા બોલાવવામાં આવે અને એની અંદર નક્કી કરવામાં આવે અથવા તો ચૂંટણી કરવામાં આવે કે ભાઈ સંચાલક તરીકે કોણ રહેશે, બરોબર ને? એ ચૂંટણીની પ્રક્રિયાને આધારે છે એ શેર હોલ્ડરોમાંથી છે એ સંચાલકોની નિમણૂક છે એ કરવામાં આવે છે. કંપનીના સંચાલનમાં સંચાલકો વિશિષ્ટ પ્રકારનું સ્થાન છે ધરાવે છે. સંચાલકો અમુક બાબતો, અમુક કાર્ય કરવા માટે છે એ કંપની અંદર સ્વતંત્ર છે. અમુક કાર્ય કરવા માટે છે એને સંચાલક મંડળ હોય, શેર હોલ્ડર હોય, સંચાલકો હોય, આની રજા છે એ લેવી પડે, બરોબર? મોટા ભાગના કાર્યો કરવા માટે છે એ સંચાલકો સ્વતંત્ર છે, વ્યક્તિગત રીતે નહીં, પણ સંચાલક મંડળ સાથે રહી અને કોઈ પણ કાર્ય છે એ કંપનીની અંદર સંચાલકો છે એ કરી શકે. તેઓ શેર હોલ્ડર્સના પ્રતિનિધિ હોવાને કારણે તેમની વચ્ચે છે એ માલિક એજન્ટનો સંબંધ છે ઊભો થાય છે, બરોબર ને? સંચાલક અને શેર હોલ્ડર વચ્ચે છે એ માલિક અને એજન્ટ તરીકેનો સંબંધ છે ઊભો થાય છે. કઈ રીતે? તો દાખલા તરીકે શેર હોલ્ડર હોય, કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો એ પહેલા સંચાલકોને જણાવશે, અથવા તો સંચાલકોને કાંઈ પણ નવું કાર્ય કરવું હોય તો એ શેર હોલ્ડરોને જણાવશે, બરોબર ને? એટલે શેર હોલ્ડર દ્વારા જે નવા
નીતિ નિયમો ઘડવામાં આવે છે એ નીતિ નિયમોનો અમલ કરાવવાની જવાબદારી છે એ આ સંચાલકોની હોય. એટલે માલિક અને એજન્ટ તરીકેનું કાર્ય થયું. જે રીતે શેર હોલ્ડરો કહે એ રીતે સંચાલકો છે એ કાર્ય કરવાનું હોય છે. એટલે બંને વચ્ચે છે એ માલિક અને એજન્ટનો સંબંધ છે એ ઊભો થાય છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો માટે છે એ શેરધારકોની સંમતિ મેળવવી આવશ્યક છે. જો એ કીધું કે અમુક પ્રકારના કાર્યો કરવા હોય તો શેર હોલ્ડરોની મંજૂરી છે એ મેળવવી પડે. સંચાલકો વ્યક્તિગત રીતે કોઈ પણ કાર્ય છે એ કરી શકતા નથી. આમ શેરધારકો સર્વોપરી સત્તા છે ધરાવે છે. શેરધારકો સર્વોપરી સત્તા ધરાવે. શું કરવા? તો ભાઈ માલિક છે, એને જેટલા શેર ખરીદેલા છે એટલા શેરનો એ માલિક છે. એટલે કીધું છે કે ભાઈ સર્વોપરી સત્તા છે એ શેર હોલ્ડરો પાસે છે. સંચાલક મંડળ પોતાના નિર્ણયો ઠરાવના સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે. જો એ કીધું ભાઈ સંચાલકો છે એને નિર્ણયો કઈ રીતે લેવાનો હોય તો ભાઈ બહુમતીના આધારે ચૂંટણીની પ્રક્રિયા દ્વારા છે એ કોઈ પણ કાર્ય નવું છે કરી શકે સંચાલકો. બરોબર ને? એટલે વ્યક્તિગત રીતે નહીં પણ સંચાલક મંડળ આખું ભેગું મળી અને કોઈ પણ કાર્ય છે એ બહુમતીથી છે એ કરી શકે છે. સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાથી સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઉભો થતો નથી. સંચાલકોની સંખ્યા છે કંપની અંદર મર્યાદિત હોય. જાહેર કંપની હોય તેની અંદર 3 સંચાલકો હોય, ખાનગી કંપની હોય તેની અંદર છે એ 2 સંચાલકો હોય, વધારેમાં વધારે છે એ 15 સંચાલકો હોય કંપનીની અંદર. પણ કંપની છે એ ખાસ ઠરાવ પસાર કરી અને આ સંખ્યાની અંદર છે એ વધારો ઘટાડો છે એ કરી શકે. એટલે સંચાલકોની સંખ્યા છે એ કંપનીની અંદર મર્યાદિત હોય છે. બરોબર? આમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ છે એ જરૂરી બને છે. બરોબર ને ભાઈ? કોઈ પણ નિર્ણય લેવા માટે છે એ સંચાલકોની સર્વસંમતિ જરૂરી બને છે. એમના પછી છે કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાના કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ છે એ પ્રાપ્ત થાય છે. આપણે પહેલા જોઈ ગયા કે ભાઈ કંપની છે એ કૃત્રિમ પ્રકારનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે ધરાવે છે. આપણે પણ સ્વતંત્ર વ્યક્તિત્વ છે ધરાવીએ છીએ. એટલે આપણને જેવી છૂટછાટ મળે છે એવી છૂટછાટ કંપનીને મળે છે. બરોબર? કંપની નિર્જીવ વ્યક્તિ હોવાના કારણે એ પોતે કઈ નિર્ણય લઈ શકતી નથી. એટલે આ સ્વતંત્રતા ભોગવવા માટે છે એની અંદર સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. એટલે જે સત્તાઓ કંપનીને મળેલી છે, સ્વતંત્રતા મળેલી છે, એનો ઉપયોગ છે એ કંપની વતી કોણ કરશે? તો ભાઈ કંપની વતી છે એ સંચાલકો કરશે એનો ઉપયોગ. બરોબર? એટલે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ હોવાના કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ છે એ પ્રાપ્ત થાય છે. આમ કંપનીને જે સત્તાઓ ભોગવવાની અને અધિકૃત હોય તે તમામ સત્તાઓ અને કાર્યો કરવા સંચાલક મંડળ છે એ હકદાર છે. એટલે કંપનીને જે સ્વતંત્રતા સત્તાઓ મળેલી છે એ સત્તાઓ ભોગવવા માટે છે એ સંચાલક મંડળ છે એ સ્વતંત્ર છે. બરોબર ને? એટલે આ મર્યાદામાં રહીને સંચાલક મંડળ છે એ કંપની વચ્ચે સત્તાઓ છે એ ભોગવે છે. આ સત્તા 3 રીતે મળે છે. કંપનીને સત્તાઓ છે કઈ રીતે મળે છે? 3 રીતે. કંપની ધારા અન્વયે, આવેદનપત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા. બરોબર ને? કે ભાઈ આવેદનપત્ર દ્વારા મળે છે, કંપની ધારા પ્રમાણે મળે છે અને નિયમન પત્ર દ્વારા છે એ કંપનીને છે ઘણી બધી સ્વતંત્રતાઓ છે એ મળેલી છે. બરોબર? તો એની અંદર છે એ સંચાલકોને કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ. બરોબર? હવે આપણે છે આની અંદર તો એક તો ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન જોયું. પછી એના પછી છે એ સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. એની અંદર આપણે છે એ સંચાલકોની સત્તાઓ જોઈ. એટલે જોવાની બાકી છે ભાઈ સંચાલકોને છે એ કંપની ધારા પ્રમાણે કઈ રીતે સત્તાઓ મળે છે, કઈ રીતે એનો ઉપયોગ કરી શકે છે એમના વિશે આપણે છે એ માહિતી મેળવી. પછી સંચાલકોને છે એ કંપનીને એક તો કંપની ધારા પ્રમાણે સ્વતંત્રતા મળે છે, આવેદનપત્ર દ્વારા સત્તા મળે છે અને નિયમન પત્ર દ્વારા પણ ઘણી બધી સત્તાઓ છે એ કંપનીને મળે છે. આ સત્તાઓનો ઉપયોગ છે એ કંપની વતી સંચાલક મંડળ છે કરે છે.
બરોબર ને? શેર હોલ્ડરો દ્વારા જે સંચાલકોને નીમવામાં આવે છે, આ સંચાલકો છે એ કંપનીને જે સ્વતંત્રતાઓ અથવા તો સત્તાઓ આપવામાં આવેલી છે એ સત્તાઓનો ઉપયોગ છે એ સંચાલક મંડળ કરે છે. હવે આના પછી આપણે છે એ કંપની ધારા પ્રમાણે ટૂંકમાં જે સત્તાઓ મળેલી છે, આવેદનપત્ર દ્વારા જે સત્તાઓ મળેલી છે અને નિયમનપત્ર દ્વારા જે સત્તાઓ મળેલી છે એ જોવાની છે. પણ એ આપણે હવે પછીના વર્ગની અંદર છે એ માહિતી મેળવશું.